અમરેલી વિધાનસભા વિસ્તારમાં તારીખ 29 અને 30 નવેમ્બરે મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન। આજ તારીખ 29 થી 30 સુધી એમ 2 દિવસ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેના અનુસંધાને અમરેલી વિધાનસભા વિસ્તારમાં આવેલ કે પારેખ અને મહેતા આરવી વિદ્યાલય સેન્ટરમાં પણ SIR મતદાર યાદી સુધારણા પ્રક્રિયા સવારથી હાથ ધરવામાં આવી હતી। તેમાં લોકોએ સુધારા વધારા માટે સવારથી ઉપસ્થિત રહ્યા હતા। મતદાર સુધારાના કેમ્પ આવતીકાલે રવિવારના દિવસે પણ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી યોજાનાર છે। નામ નીરવભાઈ પંડ્યા નાયબ મામલતદાર। આજે મતદાર સંચિત સુધારણા યાદી 26 જાન્યુઆરી નૂતન હાઈસ્કૂલમાં કેમ્પ રાખ્યો છે, જેમાં આપણા મીડિયાના માધ્યમથી વધુમાં વધુ મતદારો રસ લે અને પોતાના SIRમાં ફોર્મ વિગતો રજૂ કરે તેવી અમે અપીલ। મારું નામ BK ખાચર, હું સંશોધન અધિકારી છું આયોજનમાં, અને આમાં મતદાર યાદી સઘન સુધારણા પ્રોગ્રામમાં AERO તરીકે છું। આજનો આ કેમ્પ આપણે નૂતન સ્કૂલે સિટી એરિયા માટે રાખ્યો છે। એમાં અમારા BLO જે 2-3 મુલાકાત લઈ ચૂક્યા છે ઓલરેડી, અને છતાંય જેને નથી મળ્યું અથવા તો જે મતદારો નથી મળ્યા એના માટે આ ખાસ ઝુંબેશ છે કે અહીં આવી એમનું ફોર્મ પણ નવેસરથી કઢાવી શકશે, એમને ભરેલા ફોર્મ પણ પરત કરી શકશે, કાંઈ માહિતી જોતી હોય પણ તો પણ મળશે। ગ્રામ્ય માટે મામલતદાર કચેરી છે અને સિટી માટે આ નૂતન સ્કૂલ છે।